હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ આદુ લસણના અથાણાની રેસીપી। તો શિયાળામાં હંમેશા આપણને અંદરથી ગરમાવો મળી રહે તેવા ખોરાકોનું આપણે સેવન કરતા હોઈએ છીએ। આ આદુ લસણનું અથાણું પણ એવું જ છે। તેમાં રહેલું આદુ તમારા પાચન તંત્રને મજબૂત કરશે અને તેમાં રહેલું લસણ તમારા લોહીને પતલું રાખવાનું કામ કરશે અને બંને વસ્તુ ગરમ હોવાના કારણે તમને અંદરથી પણ ગરમાવો આપશે। તો એકદમ સ્વાદિષ્ટ, ટેસ્ટી અને હેલ્ધી એવું આ અથાણું બનાવવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર અંત સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો શિયાળા સ્પેશિયલ આદુ લસણનું અથાણું બનાવવાનું શરૂ કરીએ। શિયાળા સ્પેશિયલ આદુ લસણનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં અમે 250 ગ્રામ જેટલું આદુ લીધું છે। આદુ અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ આ રીતે કૂણ અને ફ્રેશ મળતું હોય એવું લેવું। તો રેસા વિનાનું આ રીતનું આદુ પસંદ કરવાનું તમારે આ અથાણા માટે। હવે આદુની ઉપરની છાલ દૂર કરી તેને અત્યારે મેં આ રીતે સાફ કરીને રાખ્યું છે। હવે આ આદુને આપણે નાના મોટા ટુકડામાં કટ કરવાનું છે। તો આ રીતે ચપ્પુની મદદથી આદુને આપણે આ રીતે નાના મોટા ટુકડામાં કટ કરી લઈશું, જેનાથી આપણે તેને ચોપરમાં લઈશું તો સરળતાથી આપણે તેને ચોપ કરી શકીશું। તો બધા આદુને આ રીતે સમારી લઈશું। અત્યારે તમે જોઈ શકો છો બધા આદુને આ રીતે સમારી એક બાઉલ જેટલું મેં આદુ તૈયાર કર્યું છે। તેને સાઈડ પર રાખી અને આગળ કેરી સમારવા માટેની પ્રોસેસ જોઈએ। તેના માટે મેં 250 ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે। આ કેરીને આપણે છોલવાની છે, તો તેના ડીટાનો ભાગ દૂર કરી દઈશું અને કેરીને સરસ રીતે આપણે પોટેટો પિલરની મદદથી છોલી લઈશું। હવે તમને એમ થશે કે શિયાળામાં કેરી ક્યાંથી, તો અમારા આણંદની સુપર માર્કેટમાં 12 મહિના આ રીતે કેરી મળતી હોય છે। જો તમને કેરી ન મળે તો તમે કેરીના બદલે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો, પણ કેરી નાખશો તો આનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે કેરીને છોલીને તૈયાર કરી છે। હવે કેરીને પણ આપણે નાના ટુકડામાં સમારી લેવાની છે, જેનાથી આપણે જ્યારે તેને ચોપરમાં લઈશું તો સરળતાથી તેને ચોપ કરી શકીશું। તો આ રીતે ચપ્પુની મદદથી આપણે કેરીને નાના મોટા ટુકડામાં સમારવાની છે। તો બધી કેરીને આ રીતે આપણે નાના મોટા ટુકડામાં સમારી લઈશું। તો તમે જોઈ શકો છો અત્યારે બધી કેરીને મેં સમારીને તૈયાર કરી છે ને એક બાઉલ જેટલી કેરી તૈયાર થઈ છે। હવે આપણે આદુ અને કેરીને સમારીને રાખ્યા છે, સાથે લસણનું પણ માપ જોઈ લઈએ। તો અહીંયા મેં એક બાઉલ ભરીને લસણની કળીઓ લીધી છે, એક બાઉલ આપણે આદુ લીધું છે ને એક બાઉલ જેટલી કેરી લીધી છે। તો 3 વસ્તુનું એક સરખું માપ રાખવાનું। આપણે આ બાઉલના માપથી આગળ બધી વસ્તુનું માપ ફોલો કરીશું। તો હવે આપણે બધી વસ્તુને ચોપરમાં લઈ લેવાની છે। તો સૌથી પહેલાં લસણની કળીઓ ઉમેરીશું, સાથે આપણે આદુ ઉમેરીશું અને સાથે કેરી ઉમેરીશું। હવે ત્રણેય સામગ્રીને ચોપરમાં ઉમેર્યા બાદ આપણે તેને સરસ રીતે ચોપ કરી લઈશું। તો અહીંયા આપણે આખું પાખું તેને ચોપ કરવાનું છે, તો થોડું કોસ્ટલી રહે એ રીતે તેને ચોપ કરી લઈશું। અહીંયા તમે આ રીતે ચોપરમાં ચોપ કરવાને બદલે ચીલી કટરનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે આદુ લસણ ને કેરી ત્રણેયને ચોપ કરીને તૈયાર કર્યા છે। હું તમને તેનું ટેક્સચર બતાવું। તો આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે તેને ચોપ કરી લેવાનું છે। હવે તૈયાર થયેલા આ મિશ્રણને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરવાનું છે। તો મિશ્રણને આ રીતે મિક્સિંગ બાઉલમાં ઉમેર્યા બાદ આગળ તેમાં આપણે ઉમેરીશું અથાણાનો મસાલો। તો આપણે જે બાઉલના માપથી 3 સામગ્રી લીધી હતી તે જ બાઉલના માપથી આપણે એક બાઉલ ભરીને અથાણાનો મસાલો ઉમેરીશું। અત્યારે અહીં મેં ખાટા અથાણાના મસાલાનો ઉપયોગ કર્યો છે। આ મસાલો તમને કોઈ પણ અનાજ કરિયાણાની દુકાન અને ડીમાર્ટમાં સહેલાઈથી મળી જશે। હવે બધી વસ્તુને સ્પૂનની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે બધું મિશ્રણ આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આની અંદર તેલ ગરમ કરીને ઉમેરવાનું છે। તો તેના માટેની પ્રોસેસ જોઈએ। તેના માટે આપણે ગેસ બર્નર ઓન કરી આ રીતે પેન લઈશું અને પેનની અંદર જે બાઉલના માપથી આપણે કેરી આદુ લસણ લીધા હતા તે જ બાઉલના માપથી એક બાઉલ ભરીને આપણે સિંગ તેલ ઉમેરીશું। અહીંયા ગેસની હાઈ ફ્લેમ પર આ સિંગ તેલ એકદમ ધુમાડા નીકળે તેટલું તેને ગરમ કરી લેવાનું છે। અહીંયા સિંગ તેલના બદલે તમે સરસિયાના તેલ એટલે કે રાઈના તેલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તમે જોઈ શકો છો મારું તેલ એકદમ ગરમ થઈ ગયું છે। તો આને આપણે રૂમ ટેમ્પરેચર પર એટલે કે નવશેકું રહે એ રીતે તેને ઠંડુ કરી લઈશું। હવે આપણું તેલ નવશેકું ગરમ છે ત્યારે આપણે તેને અથાણાના મિશ્રણમાં ઉમેરી દઈશું અને સ્પૂનની મદદથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે બધી જ વસ્તુને આપણે સ્પૂનની મદદથી સરસ મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને લુક વાઇઝ જોતાં જ ખાનું મન થઈ જાય તેવું થયું છે। પણ અત્યારે તૈયાર થયેલા આ મિશ્રણને આપણે 2 દિવસ માટે અથાવા દેવા માટે રાખવાનું છે। તો બાઉલને લીડથી ઢાંકી દઈશું અને આ મિશ્રણને આપણે 2 દિવસ માટે અથાવા માટે રાખીશું। હવે 2 દિવસ પછી જ્યારે પ્લેટ ખોલીને જોશો તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે ને અથાણું સરસ અથાઈ ગયું છે। અહીંયા બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા જો તમને તેલનું પ્રમાણ થોડું ઓછું લાગતું હોય તો આ સમયે તમે તેલ ગરમ કરી ઠંડુ કર્યા બાદ તેને અથાણાના મિશ્રણમાં ઉમેરી શકો છો। લુક વાઇઝ જોઈ શકો છો કે જોતાં જ ખાનું મન થઈ જાય તેવું અથાણું તૈયાર થયું છે। તો તૈયાર થયેલા આ અથાણાને તમે કોઈ પણ એરટાઇટ કાચની બરણીમાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। પણ શરત એટલી છે કે તમારા અથાણાથી 1 ઇંચ ઉપર તમારું તેલ હોવું જોઈએ, તો તમારું અથાણું 1 વર્ષ સુધી સારું રહી શકે। તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ શરીરને અંદરથી ગરમ રાખનાર અને પાચન ક્રિયાને મજબૂત કરનાર એવું
આદુ લસણનું અથાણું અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.